ગીર સોમનાથ જિલ્લાના પ્રથમ પ્રમુખ હાજી ફારૂકભાઈ મોલાના દ્વારા ઉમરાહ પર જતા સરફરાઝભાઈનું ફૂલહારથી સન્માન કરાયું। હાલ રમઝાનનો પવિત્ર માસ ચાલી રહેલ છે, જેમાં દુનિયાભરના મુસ્લિમો રોજા રાખે છે, નમાઝ પઢે છે અને પુણ્યના દરેક કામો કરતા હોય છે। અને એમાં પણ જો મુસ્લિમ સમાજનું પવિત્ર સ્થળ મક્કા મદીના જઈ ઉમરાહ અને હજ કરવું એ ઘણું મહત્વનું માનવામાં આવે છે। અને આ સમયે મુસ્લિમ સમાજના લોકો વધુથી વધુ ઉમરાહ પર જવાના પ્રયાસો કરતા હોય છે, જેને લઈ આજરોજ હલાલ ફીસ એક્સપોર્ટરના માલિક સરફરાઝભાઈ મુજાવર ઉમરાહ કરવા જવાના હોય તેની પહેલા ગીર સોમનાથના પ્રથમ જિલ્લા પ્રમુખ હાજી ફારૂકભાઈ મોલાના, પૂર્વ નગર સેવક સફીભાઈ મોલાના, ફીસ મર્ચન્ટ એસોસિએશન પ્રમુખ રફીકભાઈ મોલાના, જેએમ ડેવલપર્સના જાવીદભાઈ મોલાના, સજુભાઈ મોલાના, રબારી સમાજ પ્રહલાદભાઈ સામળા સહિત ફરીદભાઈ મોલાના, સબીરભાઈ મુગલ, હાજીભાઈ મોદી, સૈયદ સમાજના સરફરાઝ કાદરી દ્વારા તેમનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું અને સાથોસાથ દેશી તરક્કી સાથે ભાઈચારા અને અમન બન્યું તેવી દુઆ કરવા સૂચનો કરાયા। અહેવાલ ઝુબેર કકાસિયા, સંબંધ ભારત ન્યૂઝ, ગીર સોમનાથ।